મેંદરડા ગ્રેન એન્ડ કિરાણા એસોસિએશન વેપારીઓએ સરાહનીય કામગીરી કરી હતી। સતત વરસાદ થવાના કારણે ખેત મજૂરી કામ નહીં મળતા લોકો ભૂખ્યા ન સૂવે તે માટે ભરપેટ ભોજન કરાવ્યું હતું। મેંદરડા નગર સહિત આજુબાજુના વિસ્તારોમાં સતત 5 દિવસથી અવિરત વરસાદ થતા બહાર ગામથી મજૂરી કામ અર્થે આવેલા પરિવારોના આશરે 250 થી વધુ લોકોએ મજૂરી કામ નહીં મળતા ભૂખ્યા હેરાન પરેશાન થયા હતા। ત્યારે મેંદરડા શહેરના ગ્રેન એન્ડ કિરાણા એસોસિએશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં વેપારી એસોસિએશનના કમલેશભાઈ વેકલાણી, મનોજભાઈ હપાણી, મિતેશભાઈ માવાણી, સંજયભાઈ સિદ્ધપરા, ભરતભાઈ નેનુજી, વિજયભાઈ દુધાત્રા, શ્રવણભાઈ ખેવલાણી, વિપુલભાઈ પોબારી વગેરે દ્વારા સુંદર આયોજન કરી ગરમા ગરમ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ભોજન વ્યવસ્થા બસ સ્ટેન્ડ અને જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય તેવા લોકોના સ્થળ સુધી પહોંચી ભોજન વ્યવસ્થા કરાઈ હતી। તેમજ દશેરાના દિવસે જૂનાગઢ એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કાળુભાઈ બોરખતરિયા દ્વારા તમામ મજૂર પરિવારના લોકોને દશેરાના પાવન પર્વ નિમિત્તે મીઠાઈમાં સાટા અને જલેબી ભોજન સાથે આપવામાં આવ્યું હતું।